આજે આપણે એક્સરસાઇઝ 5.1 જોઈશું અને તે પહેલાં આપણે એક એક્ઝામ્પલ જોઈશું કે જેથી તમને એ 5.1 એક્સરસાઇઝમાં વધુ ખ્યાલ આવશે. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક્ઝામ્પલ જોઈશું. એક્ઝામ્પલ આપણને આવી રીતે કહ્યું છે કે નીચેનામાંથી કઈ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે એવું પૂછ્યું છે. બરાબર, એટલે આ જે બધી આપણને શું આપેલી છે, સંખ્યાઓની યાદી આપી છે, એમાંથી કઈ યાદી સમાંતર શ્રેણી છે આપણે પહેલા કહેવાનું છે. ઓકે, અને જો તે સમાંતર શ્રેણી હોય તો તેના પછીના આપણે કેટલા પદ લખવાના છે? 2 પદ લખવાના છે. કેટલા પદ? 2. ઓકે, એટલે આપણી પાસે 2 ક્વેશ્ચન છે અહીં. સૌથી પહેલા તો આપણે શું ચેક કરશું કે આપેલી સંખ્યાઓની યાદી એટલે કે આપેલી જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે કે નહીં એ ચેક કરશું. અને જો હા તે સમાંતર શ્રેણી હોય તો પછી આપણે એના પછીના કેટલા પદ લખવાના રહેશે? 2. ઓકે, ચાલો સૌથી પહેલા આપણે ઇન્ટ્રોડક્શન જે લેક્ચર ચાલ્યો હતો એનું થોડુંક રિવાઇઝ તમને કરાવી દઉં જેથી કરીને આપણને ફોર્મ્યુલા યાદ આવી જાય. હા ને, ચાલો તો સમાંતર શ્રેણી હોવા માટે સૌથી પહેલા આપણે શું ચેક કરવું પડશે? ડી. ડી એટલે કોમન ડિફરન્સ ઓફ એરિથમેટિક પ્રોગ્રેશન, ગિવન એરિથમેટિક પ્રોગ્રેશન. ઓકે, એટલે કે સામાન્ય તફાવત આપણે ચેક કરવાનો રહેશે. એટલે એના માટેનું સૂત્ર શું હતું આપણું કે બીજું પદ માઇનસ પહેલું પદ, અથવા તો આપણે એને વ્યાપક રીતે આમ પણ લખેલું હતું કે an માઇનસ 1 થઈ ગયું. એટલે ધારો કે an આપણે n ની જગ્યા પર 2 લેમ એટલે એની થશે 2 માઇનસ 1. એટલે આપણું આ જે ઉપરનું જે ફોર્મ્યુલા છે તે મળી જશે. એટલે કે ઇનસર્ટ આપણે સાદી ભાષામાં એટલે કે સરળ ભાષામાં સૂત્ર શું યાદ રાખવાનો કે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત d ઇક્વલ ટુ સૂત્ર શું આવશે? બીજું પદ માઇનસ પ્રથમ પદ, એ રીતે ત્રીજું પદ માઇનસ શું યાદ રાખવાનું? બીજું પદ. બરાબર, એટલે તે શું આવવા જોઈએ? સમાન આવશે. તો આપણે શું કહીશું કે આપેલી જે સંખ્યાની યાદી અથવા શ્રેણી છે તે સમાંતર શ્રેણી છે એવું કહી શકશો. કે એટલે એના માટેનું આપણે આ સૂત્ર ગઈકાલે જોયું હતું. અને બીજી એક આપણે પણ જોયું હતું કે આ જે શ્રેણીના શું આપેલા છે? પદો આપ્યા છે. શું આપેલા? પદો. એટલે કે સપોઝ કે આ 4, 10, 16, 22, તો આ 4 છે પહેલું પદ થશે, a1, a2, a3, a4 થશે. ઓકે, તો આપણે એના પછીના બે પદ એટલે કયા નથી આપેલા અહીં? તો આપણે a5 શોધવાનું છે ખાલી જગ્યામાં, અને બીજું કયું શોધવાનું? a6. એટલે કે પાંચમું પદ અને કયું શોધવાનું છે? છઠ્ઠું પદ મેળવવાનું રહેશે. બરાબર છે. ચાલો હવે સૌથી પહેલા આપણે જોઈશું તો ચલો, અને આપણે એ પણ જોઈ ગયા છે શ્રેણીનું જે પહેલું પદ છે પ્રથમ પદ એ શું કહેવાશે? આપણું 4 એટલે શું કહેવાશે? પ્રથમ પદ. એટલે a1 બરાબર શું લખ્યું હતું? આપણે a લખ્યું હતું. ઓકે, ચલો હવે જે વિદ્યાર્થી મિત્રોએ આ જે ઇન્ટ્રોડક્શન લેક્ચર છે હજુ કદાચ જોવાનો કોઈનો બાકી હશે, બરાબર છે, તો એ જોઈ લેવો તો તમને આજથી જે હવે ચાલશે, બરાબર, સ્ટાર્ટ થશે તે ખ્યાલ આવશે. ઓકે, સો આપણે દાખલા તરફ જોઈશું. હવે તો પહેલામાં આપણને શું કીધું છે કે 4, 10, 16 ને 22. તો સૌથી પહેલા આપણે શું ચેક કરશું? તો પહેલા માટે ડી. ડી એટલે સામાન્ય તફાવત. બરાબર, એટલે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત. સમાંતર શ્રેણીનો શું ચેક કરશું આપણે? સામાન્ય તફાવત. અને શું કહીએ આપણે? ડી. બરાબર, સૂત્ર લખશું આપણે. બીજું પદ, ચાલો પહેલા આપણે શબ્દમાં લખી દઈએ. બીજું પદ માઇનસ શું આવશે? પહેલું પદ અથવા તો પ્રથમ પદ, અથવા તો ડી ઇક્વલ ટુ આપણે આવું પણ લખી શકીએ a2 માઇનસ a1. થઈ ગયું. ચાલો, એટલે ડી ઇક્વલ ટુ a2 માઇનસ a1 શું થશે? તો બીજું પદ કયું છે આપણું? 10 માઇનસ પહેલું પદ કયું છે? 4. એટલે 10 માઇનસ 4 ઇઝ શું મળી ગયા આપણને? 6. ચાલો હવે બીજી આપણે ડી પણ ચેક કરવાનું ને જો આગળ પણ. બરાબર, આને શું કહેવાશે? બે ક્રમિક પદો. બરાબર, બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત એટલે કે સામાન્ય તફાવત કેવો આવશે? સમાન આવવો જોઈએ. એટલે આ શું કહેવાય? ક્રમિક. ક્રમિક એટલે પહેલા પદ પછી બીજું આવે, બીજા પછી ત્રીજું, અને ત્રીજા પછી શું આવશે? ચોથું. એટલે આપણે હવે આગળ લખીએ તો ત્રીજું પદ માઇનસ શું કરશું આપણે? બીજું પદ. બરાબર, સફિક્સમાં લખાય એનો મતલબ શું થાય કે સમાંતર શ્રેણીનું કયું પદ દર્શાવે છે? આ ત્રીજું પદ કહેવાય. આ શું કહેવાશે? બીજું પદ. એ રીતે આપણે ગઈકાલે ચર્ચા કરેલી હતી કે આ an એટલે શું કહેવાશે? સમાંતર શ્રેણીનું nમું પદ. શું કહેવાય? સમાંતર શ્રેણીનું nમું પદ કહેવાશે an એટલે. ઓકે, હવે આપણે ત્રીજું પદ લઈએ તો ત્રીજું પદ આપણું કયું છે? 16.
અને બીજું પદ છે 10 એટલે કેટલા આવી ગયા 6. ચાલો આગળ જોઈએ d ઇક્વલ ટુ ચાલો ચોથું પદ માઇનસ કયું થશે ત્રીજું પદ. ચાલો ચોથું પદ આપણી પાસે કયું છે 22 માંથી કેટલા જવાના ત્રીજું પદ 16 એટલે કેટલા મળી ગયા 6 થઈ ગયું. એટલે હવે તમે જોઈ શકો કે અહીં સામાન્ય તફાવત કેવો મળે છે સમાન મળે. કેવો સમાન સરખો. ઓકે પહેલા આપણે કર્યું એ પણ આપણે શું મળ્યું 6 મળ્યું પછી પણ શું મળે 6 અને પછી પણ શું મળે 6. એટલે આ જે સંખ્યાઓની યાદી આપી છે એ શું કહેવાશે સમાંતર શ્રેણી છે. શું કહેવાશે સમાંતર શ્રેણી છે. ચલો એટલે આપણે લખીએ હવે આગળ કે લખે માટે આપેલ સંખ્યાની યાદી એ ચાલો પહેલા આપણે એનું કારણ લખી દઈએ બરાબર કે અહીં કરીને કે ડી કેવો મળે નીચે લખી દઈએ બરાબર. અહીં સામાન્ય તફાવત કેવો મળે છે સમાન મળે છે. થઈ ગયું. આપણે એનું રીઝન પહેલા બતાવી દઈએ તમે પછીથી લખશો તો પણ કોઈ વાંધો નહીં. ચાલો અહીં સામાન્ય તફાવત સમાન મળે છે અને ડી કેટલા મળે આપણને 6 6 6 બરાબર. ચાલો એટલે લખે માટે આપેલ સંખ્યાની યાદી એ શું છે સમાંતર શ્રેણી છે. ઓકે ચાલો હવે આપણે આગળ લખશું તો શું કીધું છે જો સમાંતર શ્રેણી હોય તો તેના પછીના બે પદ લખવાનું બરાબર. એટલે લખી હવે માટે અથવા હવે. ચાલો પછીના બે પદ એટલે કયા આ એ પહેલું એટલે કે a1 a2 a3 a4 એટલે કયું પદ આપણે મેળવીશું પાંચમું પદ અથવા તો શું ડાયરેક્ટ લખી દઈએ પછીના બે પદો. ચાલો લખીએ તો આપણી પાસે પછીના બે પદો એટલે પાંચમું પદ a5 ઇક્વલ ચાલો શું થશે તો આપણું ચોથું પદ કેટલું છે 22 જ છે. કેટલું 22 બરાબર. હવે આપણે ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં ચર્ચા કરી છે કે એમાં આપણે શું ઉમેરતા જવાનું સામાન્ય તફાવત ડી. તો ડી આપણને કેટલો મળ્યો 6 મળ્યો. કેટલો 6. ઓકે એટલે શું મળશે આપણને 20 + 6 એટલે કેટલા મળવાના સોરી 22 + કેટલા મળવાના 6 બરાબર ને. આપણું છેલ્લું પદ કયું છે 22મું છે એટલે કે ચોથું પદ. એટલે પાંચમું પદ કેવી રીતે મળશે તો 22 માં આપણે સામાન્ય તફાવત કેટલો 6 ઉમેરી દેવાનો. ઓકે એટલે 22 ને 6 કેટલા મળી ગયા 28. ચાલો અને છઠ્ઠું પદ થશે તો 28 માં કેટલા ઉમેરીશું 6 થઈ ગયું. એટલે એ કેટલા મળી જવાના આપણને 34. ચાલો આપણને મળી ગયો પહેલા દાખલાના આન્સર. ચાલો હવે આ જે બધા ક્વેશ્ચન છે આવા બધા 1 માર્ક્સ માટે પૂછાય બરાબર. પણ એના માટે આપણે કોન્સેપ્ટ શું કરવાના ક્લિયર કરવા પડશે. એટલા માટે તમને એક્ઝામ્પલ પહેલા કરાવું છું. ઓકે ચાલો હવે આપણે સેકન્ડ જોઈએ તો ક્વેશ્ચન સેકન્ડ બરાબર. ચાલો સેકન્ડમાં પણ આપણે ડી ચેક કરશું સામાન્ય તફાવત a2 - a1. ચાલો a2 એટલે કયું છે આપણું પદ પહેલું બીજું ત્રીજું ને ચોથુંમાં પણ ચાર પદ આપ્યા છે એટલે -1 અને માઇનસ શું થવાનો 1 બરાબર. પહેલું પદ શું છે 1 થઈ ગયું. ચાલો એટલે શું મળવાનું આપણને -2. ચાલો નેક્સ્ટ લખીએ ડી ત્રીજું પદ માઇનસ શું કરવાનું બીજું પદ. ચાલો ત્રીજું પદ આપણી પાસે કયું છે -3 અને આ કયું છે આપણું બીજું પદ -1 છે એટલે એનો બ્રેકેટમાં લખીશ અત્યારે તો માઇનસ છે એટલે ઓકે. ચાલો તો સાદુરૂપ આપીએ તો શું થશે અહીં કે -3 માઇનસ માઇનસ એ પ્લસ શું થઈ જવાના 1. ઓકે ચાલો નીચે લખી લઈએ આપણે આ બાજુની સાઈડે -3 માઇનસ માઇનસ એ પ્લસ 1. ચાલો અહીં -3 ને +1 છે એટલે બાદબાકી થશે અને મોટી સંખ્યાનું ચિહ્ન આવશે એટલે શું આવશે -2. ઓકે ચાલો આગળ પણ જોઈએ હજુ ચોથું પદ માઇનસ શું કરશું ત્રીજું પદ. ચાલો ચોથું પદ કયું છે આપણું -5. ઓકે માઇનસ ત્રીજું પદ કયું છે તો -3. ઓકે ચાલો અહીં પણ એક વસ્તુ થશે માઇનસ માઇનસ એ +3. ઓકે અને માઇનસ ઓપોઝિટ સાઇન આવી એટલે શું થાય બાદબાકી એટલે શું મળ્યું -2. ઓકે ચાલો તમે અહીં પણ જોઈ શકો કે સામાન્ય તફાવત કેવો મળે છે આપણને
બે ક્રમિક પદો વચ્ચેનો સામાન્ય તફાવત કેવો મળે? સમાન મળે. શું મળે? સમાન. કેટલો મળ્યો? -2. એટલે આપણે લખી દઈએ કે અહીં સમાન અહીં સામાન્ય તફાવત કેવો મળે છે? સમાન મળે છે. સામાન્ય તફાવત સમાન મળે છે. માટે ચાલો શું લખીએ? આપેલ સંખ્યાની યાદી માટે આપેલ સંખ્યાની યાદી એ શું છે? સમાંતર શ્રેણી છે. થઈ ગયું આટલું? ચલો હવે આમાં પણ આપણે પછીના બે પદ એટલે કયા પદ શોધવાના છે? 4 પદ છે એટલે પાંચમું ને કયું પદ શોધશું આપણે? આ રીતે છઠ્ઠું પદ શોધશું. ઓકે, ચલો તો મેળવીએ પાંચમું પદ a5. ચલો તો ચોથું પદ કયું છે આપણું? -5 છે. કયું? -5. ચલો એમાં સામાન્ય તફાવત આપણે ઉમેરવાનો રહેશે. બરાબર છે? પદ મેળવવાનું છે એટલે શું કરવાનું? આપણે ઉમેરવું પડે. હા ને, પછીનું પદ જોઈએ તો એટલે -5 પ્લસ સામાન્ય તફાવત કેટલો છે આપણો? -2. ચાલો સાદુરૂપ આપશો એટલે -5 પ્લસ માઇનસ ઇઝ માઇનસ કેટલો મળી ગયો? -7. ઓકે, એ રીતે છઠ્ઠું પદ પણ મેળવી દઈએ એટલે થશે આ પદમાં જ ઉમેરો કરવાનો. પાંચમા પદમાં -7 પ્લસ શું કરવાનું? -2. ઓકે, ચાલો એટલે -7 -2 એટલે કેટલા મળી ગયા આપણને? -9. ઓકે, હવે તમે અહીં પણ જોઈ શકો કે તમે -1 માંથી -7 બાદ કરશો. બરાબર? આ રીતે પદ થશે ને પાંચમું પદ માઇનસ ચોથું પદ તો પણ શું હશે? -2 જ, કારણ કે એમાં આપણે સામાન્ય તફાવત શું કર્યું? ઉમેર્યું. ઓકે, ચાલો હવે આગળના લેક્ચરમાં આપણે તમને શું લખાવેલું? સમાંતર શ્રેણીનો વ્યાપક પદ લખાવેલું. ઓકે ને, તે શું હતું? તો આપણું પહેલું પદ કયું આવે? તો આપણું a પછી શું આવે? a પ્લસ ડી, પછી a પ્લસ 2d, a પ્લસ 3d. એ રીતે પણ આપણે આ વસ્તુ મેળવી શકીએ. ઓકે, કંઈ વાંધો નહીં. એ જ ફોર્મ્યુલા આવે, કારણ કે આપણું આ પહેલું પદ થયું કયું? આ જે આપ્યું છે એ થવાનું આપણું a પ્લસ ડી, a પ્લસ 2d, a પ્લસ 3d. તો આ શું થવાનું? a પ્લસ 4d અને આ શું થશે? a પ્લસ 5d. એટલે એ રીતે પણ તમે મેળવી શકો છો. હવે આપણે થર્ડ કરીએ. ઓકે, તો થર્ડમાં પણ આપણે એ જ વસ્તુ કરવાનું છે કે સામાન્ય તફાવત શું ચેક કરશું આપણે? d. ચાલો લખીએ a2 - a1 ઇક્વલ ટુ લખશું આપણે. ચાલો બીજું પદ કયું છે આપણી પાસે? 2 છે. ઓકે, માઇનસ પેલું પદ કયું છે આપણી પાસે? -2. ઓકે, ચાલો સાદુરૂપ આપશું તો શું થશે? નીચે લખી દઈએ આપણે તો 2 માઇનસ માઇનસ એ પ્લસ 2 થઈ જવાના એટલે કેટલો મળવાનો? સામાન્ય તફાવત 4. ઓકે, ચાલો આગળ જોઈએ. d ઇક્વલ ટુ ત્રીજું પદ માઇનસ શું થશે? બીજું પદ. ત્રીજું પદ કયું છે આપણી પાસે? -2 પ્લસ બ્રેકેટમાં શું આવશે? અહીં માઇનસ આવશે. a2 માઇનસ a2 કયા છે આપણી પાસે? બીજું પદ કયું છે? 2. હવે સાદુરૂપ આપશું તો થશે -2. આ થવાના -2. ઓકે, એટલે શું થવાના? -2 ને -2 એટલે શું થઈ જશે? -4. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. d ઇક્વલ ટુ ચોથું પદ માઇનસ શું થશે? ત્રીજું પદ. ચાલો ચોથું પદ આપણી પાસે કયું છે? તો 2 છે. કયું? 2. ચાલો માઇનસ ત્રીજું પદ કયું છે? તો આપણી પાસે -2. ચાલો સાદુરૂપ આપીએ તો થશે 2 માઇનસ માઇનસ એ +2 ઇક્વલ શું મળી ગયા? 4. ઓકે, ચાલો જોઈએ આગળ. d ઇક્વલ ટુ પાંચમું પદ માઇનસ નો કરવાનો ચોથું પદ. ચાલો પાંચમું પદ કયું છે? તો આપણી પાસે -2 છે. ઓકે, અને માઇનસ ચોથું પદ કયું છે? તો આપણું 2 છે. હા ને, ચાલો એટલે શું થશે? -2 અને -2 એટલે શું મળી જવાના આપણને? -4. શું મળી ગયા? -4. હવે નીચે લખી દઈએ આપણે. કંઈ વાંધો નહીં. ચાલો -2 અને -2 એટલે શું મળવાના? -4.
હવે તમે જો અહીં સામાન્ય તફાવત આપણને કેવો મળે છે? જુદા જુદા મળે છે. કેવો? જુદા જુદા. બરાબર જોજો. હા ને, આગળમાં તો કેવું હતું કે આપણે સરળતાથી કહી શકતા હતા કે સીધું જ આપણને શું મળ્યું? સરખું મળી ગયું. બરાબર. ચાલો હવે બીજી એક ખાસ વાત આ દાખલામાં કરવાની છે. બરાબર, ધ્યાન આપીને સાંભળજો. તમને એમ થાય કે અહીં 4 છે ને અહીં 4 છે, સરખું આવ્યું ને? આ તો અહીં -4 ને આ શું આવ્યું? -4. સરખું આવ્યું એટલે ચાલો લખી દઈએ કે શું છે? સમાંતર શ્રેણી છે. બટ એવું નથી. આપણે શું બોલી ગયા કે ક્રમિક પદ, સમાંતર શ્રેણીના ક્રમિક પદો વચ્ચેનો સામાન્ય તફાવત કેવો આવવો જોઈએ? સરખો આવવો જોઈએ. જે શ્રેણી વચ્ચેનો, હા ને, સમાંતર શ્રેણીમાં હોય તો જે શ્રેણી શું કહેવાશે? સમાંતર શ્રેણી કહેવાય. એ સંખ્યાની જે યાદી આપી છે તે. ઓકે, તો એના માટે જ આપણે ચેક કર્યું. તમે જો કે 4 મળ્યા, પછી -4, પાછો 4 મળ્યા, પછી -4, એટલે કેવું મળે? જુદા જુદા મળે છે. એટલે આપણે અહીં રીઝન લખશું કે અહીં લખીએ કે a2 - a1 is not equal to શું થશે? a3 - a2. થઈ ગયું? એટલે લખવાનું, એટલે કે શબ્દમાં લખી રાખીએ આપણે, એટલે કે સામાન્ય તફાવત સમાન નથી. બરાબર, સામાન્ય તફાવત સમાન નથી. માટે આપેલ સંખ્યાની યાદી એ સમાંતર શ્રેણી બનાવતી નથી. બરાબર, સમાંતર શ્રેણી બનાવતી નથી. ઓકે, ચાલો હવે આપણે નેક્સ્ટ જોઈશું. તો નંબર 4 માં તો બહુ બધા પદ આપ્યા છે. આપણને જોઈ શકો છો તમે 1 1 1 2 2 2 3 3 3 જોઈને જ યાદી આવી જશે. ચાલો અહીં મોડે મોડે પણ થઈ જાય. 1 - 1 0, 1 - 1 0, 2 - 1 2 - 2 0. એટલે તમે જો કેવા મળશે? તફાવત બધા અલગ અલગ મળશે. બરાબર, પણ આપણે લખીને પણ સમજી શકીએ. ચાલો તો લખી કાઢીએ. નંબર 4, d = a2 - a1. હવે તમારી બુકમાં છે ને d એવું લખ્યું નથી, પણ આપણને વધુ સમજ પડે એટલે મેં પહેલેથી શું લખી દઉં છું? d લખું છું. ઓકે, કારણ કે એ d આપણે પાછો સમાન આવે તો જ આજે છેલ્લે પાછું લખવાનું થાય. એના કરતાં આપણે પહેલેથી જ લખી દઈએ. ચાલો, a2 - a1. બીજું પદ 1 અને પહેલું પદ પર શું છે? 1. એટલે 1 - 1 શું થઈ જવાના? 0. જોઈએ આગળ. ત્રીજું પદ માઇનસ બીજું પદ. ચાલો, ત્રીજું પદ પણ 1 અને બીજું પદ પણ 1 જ છે. હા ને, એટલે 1 - 1 શું થઈ જવાના? 0. નેક્સ્ટ જોઈએ આગળ. ચોથું પદ માઇનસ શું થવાનું? ત્રીજું પદ. ચોથું પદ કયું છે આપણું? 2. અને એના આગળનું પદ કયું છે? ત્રીજું પદ 1. એટલે શું મળશે? 1. ચાલો આગળ જોઈશું. પાંચમું પદ માઇનસનું કરશું. ચોથું પદ, પાંચમું પદ 2 અને ચોથું પદ પણ શું છે? 2 જ છે. એટલે 2 - 2 શું મળવાના? 0. હવે છેલ્લું જરા જોઈએ. એટલે છઠ્ઠું પદ માઇનસનું કરીએ. પાંચમું પદ, છઠ્ઠું પદ કયું છે? 2 અને પાંચમું પદ કયું છે? 2. ઓકે, એટલે 2 - 2 શું મળી ગયા? 0. હજુ આગળ એક આપણે વધારે ચેક કરી લઈએ. a7 માઇનસ શું થશે? a6. સાતમું પદ આપણું પદ કયું થશે? તો 3. અને એની આગળનું પદ 2 છે. એટલે શું મળવાના? 1. આમાં પણ સેમ થિંગ જ છે, આગળ જેવું જ છે. હા ને, કે અહીં શું મળે? સામાન્ય તફાવત 1 મળે છે અને બીજા શું મળે? 0. પણ શું થશે? ઇક્વલ ટુ નથી. એટલે આપણે લખીએ કે અહીં કોઈ પણ એક લઈ લઈએ. a2 - a1 ઇક્વલ ટુ શું મળે આપણને? a3 - a2 તો મળે, પરંતુ શું નથી થતું? a2 - a1 is not equal to શું થશે આપણું? a4 - a3 થઈ ગયું. હવે લખીએ એટલે કે સામાન્ય તફાવત સમાન નથી.
સામાન્ય તફાવત કેવો નથી? સમાન નથી. માટે આપેલ સંખ્યાની યાદી એ સમાંતર શ્રેણી નથી. ઓકે, ચલો અહીં પણ આપણે એક વસ્તુ જરાક અહીં લખવું હોય તો લખી શકીએ કે આ બે તો સરખા મળે, પણ આ બે કેવા મળે? જુદા જુદા. બે વસ્તુ લખવું હોય તો લખી શકીએ. અહીં ઉપર આપણે લખી દઈએ. હા ને, ચલો લખીએ તો અહીં છે તેને આપણે ઉપર લખી દઈએ, કઈ વાંધો નહીં. ચલો અહીં A2 - A1 ઇક્વલ ટુ શું મળે છે? A4 - A3 મળે, બરાબર. પરંતુ પછી તમારે કઈ લાઈન લખી દેવાની? આ લાઈન લખી દેવાની. હા ને, A2 - A1 ઇઝ નોટ ઇક્વલ ટુ A3 - A2 છે. હા ને, લખી દેવાનું પછી, એટલે કે કરીને વાક્ય તમારે લખી દેવાનું. હવે આપણે આ જે 4 ક્વેશ્ચન જોયા એ બરાબર આપણે પહેલા સમજી જ લેવાના. હવે આપણે એક્સરસાઇઝ 5.1 પર જઈશું. એક્સરસાઇઝ 5.1 ના આપણે ક્વેશ્ચન નંબર 1 જોઈશું. ચાલો સૌથી પહેલા એની સૂચના જોઈએ. તો શું કીધું છે? નીચે આપેલ સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને અને કેમ? બરાબર. એટલે આપણને જે આ શું આપેલ છે? પરિસ્થિતિ આપી છે, એના પરથી આપણે શું બનાવવાનું છે? સંખ્યાની યાદી. અને પછી આગળનું જે આપણે એક્ઝામ્પલ જોયું કે એના જેમ જ કરવાનું છે કે આપેલ સંખ્યાની યાદી એ સમાંતર શ્રેણી છે કે નહીં, એ શું કરવાનું છે? આપણે ચેક કરવાનું છે. પણ આ દાખલામાં નવું શું છે કે પરિસ્થિતિ પરથી આપણે શું બનાવવાનું છે? સંખ્યાની યાદી. ઓકે, તો એક્ઝામમાં 1 માર્ક્સમાં તમને આવી પરિસ્થિતિ પણ આપી દેશે અને એના પરથી સમાંતર શ્રેણી અથવા તો સંખ્યાની યાદી બનાવવાની પણ તમને પૂછી શકે. ઓકે, ચલો સૌથી પહેલા આપણે પરિસ્થિતિ સમજીએ. તો આપણને પરિસ્થિતિમાં શું કીધું છે કે ટેક્સીનું ભાડું, બરાબર, પ્રથમ કિલોમીટર માટે રૂપિયા કેટલા આપણને કીધા છે? 15. કેટલા? રૂપિયા 15. અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટેના રૂપિયા કેટલા છે? 8. એવું કીધું છે. તો આપણે એના માટે એક સીધું સાદું શું સમજીએ? ઉદાહરણ. બરાબર. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે સ્ટેશનથી આપણે જૂના થાણા આવી, બરાબર, તો એના માટેનો રિક્ષાવાળાએ ભાડું નક્કી કરેલું કેટલા? 10 રૂપીસ. કેટલા? 10 રૂપીસ. પણ તમારે જૂના થાણાથી આગળ જવું એટલે કે ગ્રીડ જવું હોય અથવા તો ગ્રીડની આગળ જવું હોય તો તેના પ્રત્યેક કિલોમીટર માટેના કેટલા રૂપિયા કીધેલા છે? પછી વધારાના 8 રૂપિયા. કેટલા? 8 રૂપિયા. ઓકે, તો તમે જેમ જેમ આગળ જાઓ તેમ તેમ તમારા વધારાના કિલોમીટરના 8 રૂપિયા અંદર શું થતા જાય? એડ થતા જાય. ઓકે, ને નિશ્ચિત કરેલું ભાડું તો આપણું કેટલું થવાનું છે? 15 રૂપિયા છે, જે ફિક્સ હોય છે. ઓકે, હવે આપણે લખશું તો કે પ્રથમ અહીં પ્રથમ એટલે આપણે શું લઈએ કે 1 કિલોમીટરનું ભાડું લખે ને, 1 કિલોમીટરનું ભાડું. ચાલો કેટલું આપેલું છે આપણને? રૂપિયા 15. એટલે 1 કિલોમીટર એટલે પ્રથમ એટલે આપણે શું લખીએ? 1 કિલોમીટરનું ભાડું કેટલું લખીએ આપણે? રૂપિયા 15. ચાલો હવે લખશું તે જ રીતે કે 2 કિલોમીટરનું ભાડું. બરાબર છે. ચાલો 2 કિલોમીટરનું ભાડું એટલે આ તો આપણા 15 રૂપિયા તો થવાના જ 1 કિલોમીટર પર. 2 કિલોમીટર એટલે વધારાના હવે કેટલા રૂપિયા થશે? તો 8 રૂપિયા. બરાબર છે ને. પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે દરેક કિલોમીટર માટે 1 કિલોમીટરના કેટલા? 8 રૂપિયા વધશે. એટલે આ કેટલા થવાના? 15 ને 8 23 રૂપિયા. ઓકે, ચાલો આગળ જોઈએ. 3 કિલોમીટરનો ભાડું. ચાલો 3 કિલોમીટર એટલે શું થશે? 15 તો હતા જ, પછી 8 પાછા વધવાના, બીજા 1 કિલોમીટર વધવાના, એટલે 15 ને 8 23 થતા. બરાબર. એટલે ડાયરેક્ટ આપણે આ રીતે પણ લખી શકીએ કે 15 ને 8 23 પ્લસ 8 એટલે કેટલા થવાના? 31. થઈ ગયું. હવે આગળ જોઈએ. 4
કિલોમીટરનો વર્ગ. ચલો હવે 4 કિલોમીટર માટે આપણી પાસે 3 કિલોમીટરનું છે, જેમાં હું સીધા શું કરી દઈશ, આ રીતે જ 8 એડ કરી દે, બરાબર છે. એટલે 31 ને 8 કેટલા થવાના, 39 થઈ ગયું. એટલે લખીએ આમ મળતી સંખ્યાની યાદી. શું લખીએ, આમ મળતી સંખ્યાની યાદી ઇક્વલ ટુ મળતી સંખ્યાની યાદી. ચાલો લખીએ. પહેલા પ્રથમ કિલોમીટર એટલે 1 કિલોમીટરના કેટલા છે આપણી પાસે, રૂપિયા 15. પછી કેટલા મળ્યા, 23. પછી 31. પછી કેટલા મળે, 39. હજુ આગળ આપણને મળી શકે કે તો શું કરી દઉં, ડેશ 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 એટલે આપણું શો ઓન થઈ ગયું. ચાલો હવે એ જે સંખ્યાની યાદી મળી એ શું ચેક કરવાનું, આપણે સમાંતર શ્રેણી છે કે નહીં તે. તો એના માટે આપણે શું કરતા છે, a2 માઇનસ a1 ચેક કરીએ. a2 એટલે કયું પદ છે, બીજું પદ 23 અને પહેલું પદ કયું છે 15, એટલે કેટલા મળવાના આપણને 8. ચાલો આગળ જોઈએ. ત્રીજું પદ માઇનસ શું કરવાનું, બીજું પદ આમ દિવસ આપણે પૂછી જવાનું, બરાબર ને. હા, પાછળથી શું જવાનું, આગળ જતા છે બાદબાકી. 31 માઇનસ કેટલા થશે, 23 એટલે કેટલા મળવાના 8. ચાલો આગળ જોઈએ. એ રીતે ચોથું પદ માઇનસ શું કરીએ, ત્રીજું પદ. ચોથું પદ કયું છે આપણું 39 માઇનસ કેટલા કરવાના આપણે 31 એટલે કેટલા મળવાના 8. ચાલો હવે તમે જોઈ શકો કે તમને મળે સામાન્ય તફાવત 8 8 8, બરાબર. એટલે કેવા મળે છે, સરખા. એટલે લખીએ માટે a2 સોરી અહીં આપણે સાઈન જરા બાય મિસ્ટેક શું લખશું, આપણે a2 માઇનસ a1 આવશે. શું લખાઈ ગયું હતું, ઇક્વલ ટુ. ચાલો સુધારી દીધું આપણે. ચાલો તો આગળ લખીએ a2 માઇનસ a1 ઇક્વલ ટુ થશે a3 માઇનસ a2 ઇક્વલ ટુ થશે a4 માઇનસ a3, બરાબર કેવા મળે, 8 સમાન મળે. ઓકે, એટલે લખીએ કે તેથી સામાન્ય તફાવત b બરાબર શું મળે છે, 3 મળે છે. સામાન્ય તફાવત કેવા મળે આપણને, સમાન મળે ને. એટલે એના માટે આપણે શું લખીએ કે સમાંતર શ્રેણી છે એવું આપણે જરા રીઝન લખી દઈએ. ઓકે, જરાક આપણે રીઝન લખી દઈએ કે તેથી આપેલ સંખ્યાની યાદી મળતી સંખ્યાની યાદી એ શું થશે, સમાંતર શ્રેણી બનાવે છે. ઓકે, લખી દઈએ માટે સમાંતર શ્રેણીનો આપણે શું લખવાનું છે, સામાન્ય તફાવત ને. માટે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કેટલો મળે છે, 8 થઈ ગયું. અને આપણે સાથે સાથે વધારાનું એ પણ લખી રાખીએ. શું લખી રાખીએ, પ્રથમ પદ સામાન્ય તફાવત 8 મળે અને પ્રથમ પદ કયું મળશે, તો પ્રથમ પદને શાનાથી દર્શાવીએ આપણે, સ્મોલ a. કેટલું છે આપણું 15, બરાબર મળે છે. આટલી વસ્તુ આપણે લખી દેવાની રહેશે. ઓકે, હવે આપણે આજે અહીં અટકીશું. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બાય બાય એન્ડ થેન્ક યુ.